ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। હવે આજે જોવાનું છે ધોરણ 7 બીજો પાઠ। પહેલો પાઠ તો આપણે જોઈ ગયા છીએ। પહેલા પાઠમાં શું હતું? વનસ્પતિ દ્વારા મેળવાતું પોષણ, બરાબર, કઈ રીતે પોતાનો ખોરાક બનાવે છે, કઈ કઈ પદ્ધતિ હોય છે પોષણ મેળવવાની, એ બધું આપણે જોયું હતું, બરાબર છે। હવે પ્રશ્ન થાય આપણે કે આ વનસ્પતિ દ્વારા તો આપણે પોતાની રીતે પોષણ મેળવી લીધું, અલગ અલગ પદ્ધતિ દ્વારા એને પોષણ મેળવી લીધું, તો આપણું શું? આપણે કઈ રીતે પોષણ મેળવીએ છીએ? આપણે પણ અલગ અલગ પદ્ધતિ હશે કે નહીં? બરાબર, તો એ જ આપણે આ બીજા પાઠમાં જોવાનું છે। પ્રાણીઓમાં પોષણ એટલે કે પ્રાણીઓમાં આપણે પણ આવી જઈએ છીએ। પ્રાણીઓ એટલે કે માત્ર પશુ પક્ષી જ નહીં, બરાબર, પ્રાણીઓમાં બધા જ આવી જાય છીએ, બરાબર છે। તો એમાં જોઈએ, પહેલા પાઠમાં થોડુંક આપેલું છે, એમાં જોઈએ પ્રાણી પોષણમાં પોષક તત્વોની જરૂરિયાતો, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને તેના દ્વારા વપરાશમાં વગેરેનો સમાવેશ થાય છે। પ્રાણીઓમાં પોષણ એટલે શું? કે ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ અને શરીર દ્વારા તેનો ઉપયોગ કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પોષણ કે પ્રાણીઓનું પોષણ કહેવામાં આવે છે। ખ્યાલ આવી ગયો? બરાબર, તો આગળ જોઈએ। ધોરણ 6 માં ભણી ગયા છો કે ખોરાક વિવિધ પ્રકારના ઘટકો ધરાવે છે। યાદ કરીએ તો આગળના ધોરણમાં તમે ભણી ગયા છો ખોરાકમાં વિવિધ ઘટકો હોય છે, જેમ કે સ્ટાર્ચ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, બરાબર, એવા ખોરાકના ઘટકો હતા, એ આપણે જોઈ ગયા છે અને એનો પ્રયોગ પણ આવતા હતા, એ પણ પરીક્ષણ પણ કર્યા છે। તો કાર્બોદિત જેવા ઘટકો જટિલ હોય છે। કાર્બોદિત કેવા હોય છે? જટિલ હોય છે। આવા જટિલ ઘટકો તેજ સ્વરૂપે ઉપયોગમાં લઈ શકાતા નથી। જટિલ સ્વરૂપ એટલે કે જટિલ સ્વરૂપે જ આપણે એનો ઉપયોગ કરી શકતા નથી। જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? પાચન કહેવામાં આવે છે, બરાબર। તો અહીંથી ચાલુ થાય છે વ્યાખ્યા એની, પાચનની વ્યાખ્યા। જટિલ ઘટકોનું સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને પાચન કહે છે। પાચનની વ્યાખ્યા લીધી, બરાબર। તો આ તમને આપેલું છે, જો આ જટિલ ઘટકો આપેલા છે, આકૃતિ દ્વારા તમને સમજાવ્યું છે કે આવી રીતે ચેન સ્વરૂપમાં જટિલ ઘટકો જોડાયેલા હોય છે અને પછી નાના નાના સરળ સ્વરૂપમાં ફરી જાય છે, છૂટા પડી જાય છે। એ ક્રિયાને શું કહેવામાં આવે છે? પાચન કહેવામાં આવે છે। હવે આપણે જે 2.1 પેલો પોઈન્ટ છે એ જોઈએ। અહીંયા પાચનની વ્યાખ્યા થઈ ગઈ। પેલો પોઈન્ટ, ખોરાક મેળવવાની જુદી જુદી પદ્ધતિઓ, બરાબર, જેમ વનસ્પતિ પોતાનો ખોરાક કઈ કઈ પદ્ધતિથી મેળવતા હતા એમાં પાઠમાં હોય છે। જુદા જુદા પ્રાણીઓ ખોરાક ગ્રહણ કરવાની રીતો જુદી જુદી હોય છે। બધા જ પ્રાણીઓની એક સરખી હોતી નથી। મધમાખી અને હમિંગબર્ડ વનસ્પતિમાંથી રસ ચૂસે છે। મધમાખી અને હમિંગબર્ડ એટલે કે તમે જોઈ લેશો, ઝડપથી ઉડતી હોય, નાની અમથી હોય અને લાંબી ચાંચ હોય, જોઈ, બરાબર। તો એ હમિંગબર્ડ શું કરે છે કે ફૂલમાંથી રસ ચૂસે છે। નાનું બાળક અને ઘણા પ્રાણીઓ તેમની માતા પર નભે છે। નાનું બાળક, નાનું જન્મેલું બાળક અને પ્રાણીઓમાં પણ નાના જન્મેલા પ્રાણીઓ છે, શું કરે છે? એ કેના ઉપર હોય છે? માતાનું દૂધ પર નભે છે। તો ખાઈ શકવાના નથી, બરાબર, એ ખાઈ શકવાના નથી એટલે શું કરે છે? માતાના દૂધ ઉપર નભે છે। અજગર જેવા સાપ પ્રાણીઓને ગળી જાય છે। અજગર, પછી બીજા જે પ્રકારના બધા સાપ હોય છે, શું કરે છે? આખા પ્રાણીને ગળી જાય છે, પછી અંદર પોતાના શરીર અંદર એનું પાચન થાય છે। કેટલાક જટિલ પ્રાણીઓ આસપાસ તરતા ખોરાકના સૂક્ષ્મ કણોને તારવી એટલે કે ગાળીને ખાઈ જાય છે। કેટલાક જટિલ એવા સૂક્ષ્મ જીવો હોય છે જે પોતાની આજુબાજુ કેટલાક જટિલ પ્રાણીઓ જે હોય છે પોતાની આજુબાજુ તરતા ખોરાકને શું કરે છે? ગાળીને ખાઈ જાય છે। એટલે કે આપણે જેમ પાણીને દૂધને એવું ગાળતા હોય ગણી વડે, એવી રીતે ગાળીને ખાય છે। પ્રવૃત્તિ આપેલી છે એ જોઈએ। નીચે આપેલા પ્રાણીઓના ખોરાકના પ્રકાર અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ છે? તમારા અવલોકનને કોષ્ટકમાં નોંધો, તમને વિવિધ ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિઓ જાણવા મળશે। જોઈએ આપણે કોષ્ટકમાં આપણે કેટલી ઓળખી શકીએ છીએ। તો પ્રાણીઓનું નામ, ખોરાકના પ્રકાર, ગ્રહણ કરવાની પદ્ધતિ। ગોકળગાય ધીમે ધીમે ચાલતું હોય, પાછળ સફેદ જેવું ચીકણું પ્રવાહી હોય, ગોકળગાય, તો એ શું કરે છે? ચૂસીને ખાય છે, બરાબર। તો આયા ખોરાકનો પ્રકાર એવો આવે છે કે જે ચૂસી શકાય એવો,
પદ્ધતિ કઈ આવે છે? ચૂસવાની. કીડી કઈ રીતે ખાય છે? નાના નાના ટુકડા કરીને ખાઈ જાય છે. બરાબર છે. તો ખોરાકનો પ્રકારમાં શું આવશે? અનાજ ને એવું બધું આવશે. પદ્ધતિ કઈ? ટુકડા કરીને ખાવાની. સમડી તો એ શું ખાય? ખોરાકના પ્રકારમાં શું આવશે? માછલી એવું આવશે. બરાબર. અને ગ્રહણ કરવાની પદ્ધતિ કઈ આવશે? ટુકડા કરીને જ ખાવાની. હમિંગબર્ડ ચૂસીને. અને શું છે? ફૂલોનો રસ. પછી જૂ, આપણા માથામાં જે જૂ હોય એ પણ ચૂસીને જ ખાય છે. અને શું ખાય છે? આપણું લોહી પીવે છે. મચ્છરમાં પણ એ જ આવશે. પતંગિયામાં હમિંગબર્ડની જેમ ચૂસીને અને ફૂલનો રસ. માખીમાં પણ એમ જ ચૂસીને અને રસ જે પ્રવાહી સ્વરૂપ હોય છે એ ખાય છે. કોતરીને, ચાવીને, નળી જેવા મુખોમાં દ્વારા પકડીને અને ગળીને, ચૂસીને વગેરે આપણે અહીંયા જોયું છે. પકડીને કે ગળીને. બરાબર. એટલે કે આખે આખું ગળી જાય છે સાપ જેવા. તો એ આપણે અહીંયા કોષ્ટકમાં જોયું. આગળ જોઈએ. આગળ છે હવે મનુષ્યમાં પાચન. કેમાં પાચન આવે છે? મનુષ્યમાં. એને પહેલા આપણે ઉપર જે તારા માછલી વિશે છે એ થોડું ઘણું જાણી લઈએ. તારા માછલી એટલે કેવી? એને શું કહેવાય છે? સ્ટારફિશ કહેવાય છે. બરાબર. સ્ટાર આકારની જે માછલી હોય છે એને સ્ટારફિશ કહેવાય છે અંગ્રેજીમાં. તારા માછલી કેલ્શિયમ કાર્બોનેટથી બનેલા સખત કવચથી આવૃત પ્રાણીઓને આરોગ્ય છે. કેને આરોગ્ય છે? સખત કેલ્શિયમ કાર્બોનેટથી બનેલ આવૃત પ્રાણીઓને, કવચવાળા પ્રાણીઓને, આવૃત પ્રાણીઓને આરોગ્ય છે, ખાય છે. પ્રાણીના કવચને ખોલીને તારા માછલી પોતાના જઠરનો ભાગ મોં દ્વારા બહાર કાઢીને નરમ પ્રાણીને ખાઈ જાય છે. એટલે તમને ઉદાહરણ દઉં તો શંખ. તો શંખ જ્યારે દરિયામાં હોય છે ત્યારે એની અંદર નાનું કોમળ પ્રાણી હોય છે. તો એ શંખને ખોલી નાખે છે તારા માછલી. અને પછી શું કરે છે? આ નરમ પ્રાણી પોતાનું જઠર છે એ મોઢામાંથી બહાર કાઢે છે. મોઢું નીચેની સાઈડ હોય છે. મોઢામાંથી બહાર કાઢે છે. નરમ પ્રાણીને ખાઈ જાય છે. જઠર પછી શરીરમાં પાછું જાય છે અને પાચનની ક્રિયા શરૂ કરી દે. એટલે જઠર શું કરે છે? શરીરની અંદર પાછું વહી જાય છે અને પાચનની ક્રિયા ચાલુ કરી દે છે. તો આ તારા માછલીની થોડી જાણકારી થઈ ગઈ. બરાબર. હવે આપણે જોઈએ 2.2 મનુષ્યમાં પાચન. એટલે આપણી અંદર કઈ રીતે પાચન થાય છે એ જોવાનું છે. મનુષ્યમાં પાચન. ડાયજેશન ઇન હ્યુમન. ડાયજેશન એટલે પાચન, હ્યુમન એટલે મનુષ્ય. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ. પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. મોઢા દ્વારા લઈએ છીએ પછી શું કરીએ છીએ? પાચન થાય છે અને એનો ઉપયોગ થાય છે. અપાચિત ખોરાક મળ દ્વારા રૂપાંતરિત થાય છે. મળમાં રૂપાંતરિત થાય છે. જેનું પાચન થતું નથી તેને શું કહેવાય? અપાચિત. એ કેમાં બને છે? મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારે વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? આપણે ખોરાક લીધો, પાચન થઈ ગયું, પછી એનું શું થયું? વૈદ્યુતિક ખોરાક મળમાંથી નીકળી ગયો. તો જે વપરાઈ ગયો એનું કઈ રીતે વપરાયું, શું થયું એ જોઈએ. ખોરાક એક સરળ માર્ગમાંથી પસાર થાય જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારના અંતે અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. બરાબર. પાચન માર્ગની વ્યાખ્યા તમને અહીંયા કહું તો આગળ આવશે. બરાબર. તો ક્યાંથી ચાલુ થાય છે? મુખ ગુહાથી ચાલુ થાય છે અને ક્યાં પૂરું થાય છે? મળ દ્વાર. એટલે કે મળ આપણે મળ દ્વારે પૂરું થાય છે. આ માર્ગમાં જુદા જુદા અંગો આવેલા હોય છે જે પાચનની ક્રિયા કરે છે. તો એમાં આવે છે પહેલું જ મુખ ગુહા, પછી આવે છે અન્નનળી, પછી આવે છે જઠર, પછી આવે છે નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશય અને મળદ્વાર. આટલા ભાગ છે આપણા શરીરમાં પાચન માર્ગના. એ આપણે અહીંયા જોવાના છે. બરાબર છે. એટલે ખ્યાલ આવી જશે. પછી આગળ જોઈએ. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? એ ખૂબ જ લાંબો માર્ગ છે. આ બધા જ ભાગો ભેગા મળીને પાચન નળી એટલે કે પાચન માર્ગની રચના કરે છે. પાચન માર્ગની વ્યાખ્યા. ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને મળ દ્વારા અંત પામે છે. આ માર્ગને શું કહેવામાં આવે છે? પાચન માર્ગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાચન માર્ગ. શું કહેવામાં આવે છે? પાચન માર્ગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? પાચન માર્ગની વ્યાખ્યા મેં અહીં બતાવી છે તમને. ખોરાક એક સરળ માર્ગથી પસાર થાય છે જે મુખ ગુહાથી શરૂ થાય છે અને
મળ દ્વારમાં અંત પામે છે. આને શું કહેવામાં આવે છે? તેને પાચન માર્ગ કહે છે. ખ્યાલ આવી ગયો? અને પાચન માર્ગના ભાગો કેટલા ભાગો છે? 6 ભાગો છે. બરાબર. પહેલું તો મુખ ગુહા એટલે કે આખું મોઢું, એમાં મોઢું આવી જાય, દાંત આવી જાય, જીભ આવી જાય, એને શું કહેવામાં આવે છે? મુખ ગુહા. અન્નનળી જેમાંથી ખોરાક પસાર થાય છે. બરાબર. પછી આવે છે જઠર. અન્નનળી પછી જઠરમાં જાય છે. જઠરમાંથી નાના આંતરડામાં જાય છે. નાના આંતરડામાંથી મોટા આંતરડામાં, પછી મળાશયમાં, પછી મળદ્વાર દ્વારા બહાર નીકળી જાય છે વધારાનો. ખોરાકના જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. ખોરાક શું કરે છે? આ જે આપણા 6 માર્ગ છે એમાંથી પસાર થાય છે અને એનું પાચન થતું રહે છે. બધું જ એક જગ્યાએ પાચન થતું નથી. અલગ અલગ ભાગોમાં અલગ અલગ પાચન થાય છે. જઠર અને નાના આંતરડાની અંદરની દીવાલ વિવિધ, આગળ જોઈએ, શું કીધું હતું? જઠર અને નાના આંતરડાની દિવ્ય વિવિધ ભાગોમાં વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, યકૃત ગ્રંથિ અને સ્વાદુપિંડના વિવિધ પાચક રસો સ્ત્રાવ કરે છે. બરાબર છે? ખ્યાલ આવી ગયો? પછી આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. બરાબર છે? જેવા આપણે જઠર અને નાના આંતરડામાં દિવાલમાં વિવિધ પાચક રસો સ્ત્રાવ થાય છે, તો એ કેવા હોય છે? લાળ ગ્રંથિ દ્વારા સ્ત્રાવ થતો હોય છે. પછી યકૃત દ્વારા અને સ્વાદુપિંડ દ્વારા વિવિધ પાચક રસો સ્ત્રાવ થાય છે. એ શું કરે છે? જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આપણે આગળ જોયું કે જટિલ ઘટકો જોડાયેલા હતા, એના નાના નાના ટુકડા સરળ ઘટકોમાં કયું છે? એમાં રૂપાંતર કરે છે. બરાબર છે? હવે જો આ તમને અહીંયા એની આકૃતિ પણ આપેલી છે આપણા પાચન માર્ગની. તો પહેલું તો શું આવે છે? મુખ ગુહા. અને મુખ ગુહા કહેવામાં આવે છે દાંત, જીભ, પછી ગાલની દિવાલો અંદરની સાઈડની, એ બધાને ભેગા મળી શું બને છે? મુખ ગુહા બને છે. પછી મુખ ગુહા પછી કોણ આવે છે? અન્નનળી આવે છે. આપણા છાતીના ભાગમાં અન્નનળી આવેલી હોય છે. પછી કોણ આવે છે? જઠર આવે છે. બરાબર? અહીં આકૃતિમાં દેખાય છે. પછી આવે છે નાનું આંતરડું, જઠર, પછી સ્વાદુપિંડ, પછી નાનું આંતરડું, પછી મોટું આંતરડું, પછી મળાશય. બરાબર? જ્યાં મળ એકઠું થતું હોય એ મળાશય, અને છેલ્લે મળદ્વાર. આ પાચન તંત્રની આકૃતિ થઈ ગઈ. અને જે આ વધારાની છે અન્નનળી, યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ, એ શું છે? પાચક રસોનો સ્ત્રાવ કરતી ગ્રંથિઓ છે. ખ્યાલ આવી ગયો? આગળ જોઈએ. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચન તંત્ર બને છે. પાચન તંત્રની વ્યાખ્યા. પાચન તંત્ર કોને કહેવાય? તો પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને બનતી રચનાને શું કહેવામાં આવે છે? પાચન તંત્ર કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર છે? હવે આપણે પહેલું એક જોઈ લઈએ, મુખ અને મુખ ગુહા. પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ. બરાબર છે? એના વિશે જોઈએ. મુખ અને મુખ ગુહા. ખોરાકમાં મોં દ્વારા, ખોરાક કેના દ્વારા ગ્રહણ થાય છે? મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને અંતઃગ્રહણ કહે છે. ખોરાકને શરીરની અંદર લેવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? અંતઃગ્રહણ. એની વ્યાખ્યા છે આ. અંતઃગ્રહણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અંતઃગ્રહણ. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ, તેને યાંત્રિક રીતે નાના ટુકડામાં ફેરવીએ છીએ. દાંતથી શું કરીએ છીએ? આપણે ચાવીએ ને તો એ ટુકડા કેનાથી લીધે થાય છે? દાંત દ્વારા. બરાબર? એ નાના આપણે એક બટકું લીધું એને આપણે ચાવીએ છીએ, તો એ ચાવવાની ક્રિયા ક્યાં થાય છે? મોઢામાં થાય છે. અને એ કેના દ્વારા ટુકડા થાય છે? દાંત દ્વારા. એટલે એ યાંત્રિક ક્રિયા થઈ ગઈ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. પેઢામાં અલગ અલગ ખાડામાં જોડાયેલ હોય છે. આકૃતિ 2.3 જો આ દાંતનું આકૃતિ છે આપણે આપી છે, એ અલગ અલગ જગ્યાએ જોડાયેલા હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા હોય છે. તેમજ જુદા જુદા નામ પણ આપેલા હોય છે. બરાબર? આપણે જે દાંત આવેલા હોય છે બધા એક સરખા નથી. એ બધા દાંત કેવા હોય છે? અલગ અલગ હોય છે. બરાબર છે? અલગ અલગ હોય છે આકારમાં, દેખાવમાં અને કાર્યમાં પણ કેવા હોય છે? અલગ અલગ હોય છે.
એને લીધે આપણે એને અલગ અલગ નામ આપ્યા છે. તો અહીંયા જોઈએ આ પહેલા આગળના 4 દાંત છે 1 2 3 અને 4. આગળના 4 દાંત છે એને શું કહેવાય છે? એને છેદક કહેવામાં આવે છે. એના પછીના 1 2 3 અને 4 1 2 અને 3 અને 4 આગળના 4 અને એના પછીના સાઈડના 2 2 છે એને શું કહેવામાં આવે છે? રાક્ષસી દાંત કહેવામાં આવે છે. પછી રાક્ષસી દાંત પછીના 2 દાંત બે સાઈડ આપણે જોવાનું છે. ડાબી અને જમણી બે સાઈડ જોવાનું છે. બે સાઈડ આવેલા હોય એને શું કહેવામાં આવે છે? અગ્રદાંત કહેવામાં આવે છે. પછી છેલ્લા બે વધે છે એને શું કહેવામાં આવે છે? માત્ર દાંત કહેવામાં આવે છે. બરાબર, આ આકૃતિ સમજાઈ ગઈ. હવે થોડુંક અહીંયા ઉપર દુધિયા દાંત વિશે આપેલું છે એ જોઈએ. દુધિયા દાંત અને કાયમી દાંત કોને કહેવાય છે? તો શું તમને થોડા વર્ષ પહેલા તમારા દાંત પડી ગયેલા યાદ છે? થોડાક વર્ષો પહેલા, એટલે કે તમે જ્યારે ત્રીજા ચોથામાં કે પાંચમામાં ભણતા હોય ત્યારે તમારા દાંત પડી ગયેલા હોય એવું યાદ છે? પ્રથમ સમૂહના દાંત શૈશવકાળ દરમિયાન વિકાસ પામે છે અને 6 થી 8 વર્ષની ઉંમરે પડી જાય છે. શૈશવકાળ એટલે કે નાના હોવું ત્યારે, બરાબર, પેલા જન્મ લ્યો ત્યાંથી 5 વર્ષના થાવ તેને શૈશવકાળ કહેવાય છે. એ 6 થી 8 ઉંમરે કેવા થાય છે? પડી જાય છે. તેઓને શું કહેવામાં આવે છે? દુધિયા દાંત કહે છે. શું કહે છે? દુધિયા દાંત કહે છે. તેની જગ્યાએ કાયમી દાંત આવે છે, એટલે કે જે પડે નહીં એવા દાંત. બરાબર, કાયમી દાંત જીવન કાળ દરમિયાન રહે છે અથવા તો ઉંમર થતા તે દાંતના રોગો થતા પડી જાય છે. કાયમી દાંત શું હોય છે? આપણે જીવીએ ત્યાં સુધી રહે છે અને જો કોઈ રોગ લાગે દાંતમાં અથવા કંઈ પણ બીજું એક્સિડન્ટ જેવું થાય તો ત્યારે પડી જાય તો વાત અલગ છે. બરાબર, ખ્યાલ આવી ગયો? દુધિયા દાંત અને કાયમી દાંત કોને કહેવાય છે? આગળ જોઈએ. પ્રવૃત્તિ આપેલી છે. તમારા હાથ ધોવો, અરીસામાં જુઓ, તમારા દાંત ગણો. પહેલા તો શું કરવાનું છે? હાથ ધોઈને દાંત ગણવાના છે. તમે તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. બરાબર, હાથ ધોવાના સરખી રીતે સાબુથી. પછી શું કરવાનું છે? અરીસા સામે ઊભી અને દાંત ગણવાના છે. દાંતનો અનુભવ, તર્જનીનો ઉપયોગ કરો. દાંતને ગણવા માટે તર્જની, આપેલી આંગળી છે એને તર્જની કહેવાય અને આગળનો ભાગનો આપણે ઉપયોગ કરવાનો છે. તમને કેટલા પ્રકારના દાંત જોવા મળે છે? સફરજન અથવા બ્રેડના ટુકડો લો અને તેને આરોગો. સફરજન અથવા બ્રેડનો ટુકડો લેવાનો છે અને એને આરોગવાનો એટલે કે ખાવાનો છે. બચકું ભરવા, કાપવા માટે તેમાં કયા દાંતનો ઉપયોગ કરો છો? વેચવા એટલે કે ચીરવા અને ફાડવા માટે કયા દાંતનો ઉપયોગ લેશો? સાથે સાથે ચાવવા અને ભરડવા માટે કયા દાંતનો વાપરો છો તે પણ શોધો. બરાબર, એ આપણે આગળ જોશું કે કયા દાંત કેમાં વપરાય છે. બરાબર છે, ખ્યાલ આવી ગયો? તો કોષ્ટક આપેલું છે. કાપવા, બચકું ભરવા, ચીરવા, ફાડવા, ચાવવા અને ભરડવા માટે. બરાબર, આટલા પ્રકારના આપણે કાર્ય કરી શકીએ છીએ દાંત વડે. તો કયા કયા દાંત તેમાં ઉપયોગ આવે છે આપણે આગળ જોશું. તો આજે આટલું રાખીએ. મુખ ગુહામાં પાચનની ક્રિયા આપણે ચાલુ કરી છે. બરાબર, તો એ ચાલુ કરીએ એટલે પહેલા તો શું કરવાનું છે? બટકું મોઢામાં લઈએ છીએ અને ચાવીએ છીએ દાંત વડે. તો ત્યાં પાચનનું કાર્ય ચાલુ થઈ ગયું છે. હવે આગળનું પાચનનું કાર્ય આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું. તમારું હોમવર્ક અહીંયા જે મેં 3 વ્યાખ્યા હાઇલાઇટ કરીને આપી હતી, દર્શાવી હતી તમને 3 વ્યાખ્યા. બરાબર છે, એ 3 વ્યાખ્યા તમારે રફ નોટમાં 3 વખત લખવાની છે. ખ્યાલ આવી ગયો? હોમવર્ક શું છે? જે 3 વ્યાખ્યા હતી અંતઃગ્રહણની, પાચન તંત્રની અને પાચન માર્ગની, એ 3 વ્યાખ્યા તમારે તમારી રફ નોટમાં 3 વખત લખવાની છે. આજે આટલું રાખીએ. આગળનું પાચન આપણે આગળના વિડિયો લેક્ચરમાં જોશું.